આજે આપણે બનાવીશું જે દરેક ગુજરાતીઓના ઘરે ખાવામાં આવતા આથેલા મરચાં, જેને રાયતા મરચાં પણ કહેવામાં આવે છે, જે 5 જ મિનિટમાં બની જાય છે ને તમે આરામથી ફ્રીજમાં મૂકીને 1 મહિનો ખાઈ શકો છો. લીલા મરચાં લેવાના છે, આ રીતે નાની સાઇઝમાં સમારી લેવાના છે અને આગળ મરચાં મોરા લેવાના છે. 200 ગ્રામ મરચાં લીધા છે. મરચાં એકદમ સરસ રીતે ધોઈ અને કોરા કરી લેવાના. એક બાઉલની અંદર રાઈના કોરિયા, 2 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, ચપટી હિંગ એડ કરી, સિંગ તેલ 1 થી 1.5 ચમચી જેટલું એડ કરવાનું છે અને પછી મિક્સ કરી 2 મોટી ચમચી લીંબુનો રસ એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે મરચાં બધા એડ કરી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે. ઉપરથી આગળ આપણે લીંબુના ટુકડા એડ કરી દઈશું અને આપણે તમારે એક કાચની બોટલમાં ભરીને એને ફ્રીજમાં મૂકી દેવાનું છે. લગભગ તમે 2 થી 3 દિવસ પછી આ ખાઈ શકો છો. સરસ અથાઈ જશે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.